નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો મિત્રો ટેટ 1માં કેટલું મેરિટવાળાને અહીંયા ફાયદો જોવા મળવાનો છે, મેરિટ મિત્રો કેટલું રહી શકે છે, સાથે સાથે શું તમને ડર છે કે ઓછા માર્ક્સ આવશે તો હું આ એક્ઝામ પાસ નહીં કરી શકું, મારું પરિણામ નીચું આવશે। મિત્રો કોને થશે ફાયદો અને કોને નુકસાન, તો આજે વિડીયો તમામ ઉમેદવારો માટે છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો, નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખાસ ઉમેદવારોની માહિતી મેળવે લાંબા સમયની રાહ બાદ મિત્રો હવે અપડેટો આવી રહ્યા છે કે ટેટ 1ની જે રિવિઝન આન્સર કી અને ફાઇનલી એમનું મેરિટ છે, એટલે કે જે પરિણામ છે એ પરિણામ મિત્રો જાહેર થવાનું છે। તો મિત્રો એનો લગતો વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાના છીએ। ખાસ આજનો વિડીયો એ છે કે ઓછા મેરિટ બને છે, ઓછા માર્ક્સ છે, એવા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે જે ધાર્યા છે એવા માર્ક્સ આપણને નથી મળી રહ્યા, તો શું કરવું। તો મિત્રો આ વિડીયો તમામ માટે રહેવાનો છે, ખાસ અંત સુધી નિહાળશો। તો ટેટ 1 ઉમેદવાર માટે એક મોટા ન્યૂઝ છે, એનો વિડીયો મૂક્યો છો, જેમાં કઈ પદ્ધતિથી પ્રોપર જે મેરિટ ગણતરી થવાની છે એનો વિડીયો મૂકેલો છે, ખાસ આજે જોવાનું ભૂલશો નહીં। હવે અપડેટ એ છે કે શું તમને પણ ડર છે કે ટેટ 1માં ધાર્યા માર્ક્સ નહીં આવે, એવા જેવા ધાર્યા છે એવા મિત્રો માર્ક્સ નહીં મળે, જેમને 70 ધાર્યા હશે, 80 ધાર્યા હશે, પરંતુ એ ધાર્યા પ્રમાણે માર્ક્સ નથી। તો મિત્રો એના ઉપર વાત કરીએ। જ્યારે મહેનત પછી સ્કોર ઓછો થાય છે ત્યારે દુઃખ થવું એક સ્વાભાવિક છે, આ લાગણીઓને સ્વીકારવી પણ જરૂરી છે। હવે મિત્રો મહેનત કરી છે તો એનું ફળ મિત્રો ચોક્કસ તમને મળવાનું છે। નિષ્ફળતા એ અલ્પ વિરામ નથી, એ પૂર્ણ વિરામ નથી। મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે નિષ્ફળતા છે એ અલ્પ વિરામ છે, એક તમે અહીંયા તે સ્તંભી જાઓ છો, પરંતુ એ હંમેશા કહેલી તમે ત્યાં સ્તંભવાના નથી, એક પૂર્ણ વિરામ નથી। હવે એક રસ્તો એ છે કે ઘણા એવા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે સર મારે 55 માર્ક્સ જ થાય છે, શું કરું, મારે 55 માર્ક્સ થાય છે, મારે 60 માર્ક્સ થાય છે, મારે 70 માર્ક્સ થશે, શું રહેશે મેરિટ। મિત્રો મેરિટનો વિડીયો અત્યારે આપણે બનાવો એ એક વહેલું જ પગલું છે, કેમ કે મેરિટ અત્યારથી ન બનાવરાય। જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે આપણે મિત્રો 2023નું મેરિટ લિસ્ટ કમ્પેરિઝન 2024-25નું પણ કરવાના છીએ, તો કમ્પેરિઝન મેરિટ પણ આપણે લાવવાના છીએ। તો મેરિટ બાબતે અત્યારે મિત્રો કોઈ પણ પ્રકારનો પ્રશ્નનો જવાબ આપણે આપી શકીશું નહીં। શું મારી તૈયારીમાં ક્યાંય કચાશ રહી ગઈ છે, શું કચાશ રહી છે, હું કયા ટોપિક ઉપર પાછળ રહી ગયો છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। મિત્રો આજથી તૈયારી ચાલુ કરી નાખો। જે ઉમેદવારોને એવું મનમાં છે કે ઓછા માર્ક્સથી મને ઓછા માર્ક્સ મળવાના છે, મારું મેરિટ નહીં બને, 2026-27ની ભરતી બમ્પર છે। આપણને ખબર છે કે ટેટ 1ની ભરતી છે મિત્રો એ વર્ષો વર્ષ બમ્પર આવવાની છે, તો એક ભવિષ્ય માટે, એક સફળતા માટે તમે એક આશાનું કિરણ લઈને ચાલી શકો છો કે 2027-27ની ભરતી આવવાની છે। આપણે સાબિત કરી દેવાનું છે કે એક પરીક્ષા આપણને હરાવી ન શકે, આપણી હિંમત અને મહેનત એનાથી ઘણી મોટી છે। તો ખાસ મિત્રો તમે સેકન્ડ ચાન્સ તમારા જોડે છે જ, તો એ ચાન્સનો ઉપયોગ કરી ફરી મિત્રો જો ઓછું મેરિટ તમારે જોવા મળે છે તો ખાસ મિત્રો ફરી તમે તૈયારી તમારી ચાલુ કરી શકો છો, અને અમે હર વખત તમારી સાથે છીએ, પલ પલની અપડેટો અને કઈ નવા અપડેટો તમને આપતા રહીશું। બાકી મિત્રો આ એક મોટિવેશન માટે વિડીયો બનાવ્યો છે, ડિમોટિવાઈ ઉમેદવારો ન થાય તે માટે થઈ આ વિડીયો બનાવેલો છે। વધુમાં વિડીયો શેર કરશો અને વિડીયોમાં તમને મોટિવેશન માટે મળ્યું હોય તો એક લાઇક કરી અને ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો। જય હિન્દ, જય ભારત।